નમસ્તે. આજે આપણે ધોરણ 7માં 11મું ચેપ્ટર વાતાવરણની સજીવો પર અસર તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે વાતાવરણ એટલે શું. તો આપણે એ પણ ભણી ગયા કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. હવે આ વાતાવરણ છે તેનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો શરૂઆતમાં પણ આ વસ્તુ પણ આપણે શીખી ગયા છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે કે ભાઈ પૃથ્વી છે એ સૂર્યમાંથી જ છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી, એટલે કે જ્યારે તે છૂટી પડી ત્યારે એક અગનગોળો અગ્નિના ગોળાના રૂપમાં તે જોવા મળતી હતી. આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા. જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેવી રીતે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી ત્યારે એકદમ ગરમ હતી અને કેવી રીતે ધીમે ધીમે તે ઠંડી પડતી ગઈ અને ચારે બાજુ પ્રવાહી, વાયુ અને ધન એ રીતે 3 સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યું. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ, જ્યારે પ્રવાહી સ્વરૂપે રૂપાંતર થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ અને જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આજે વાતાવરણ વિશે સમજૂતી મેળવીએ. વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. મિત્રો, આ વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. તે પૃથ્વીની સપાટીથી ખૂબ ઊંચા એટલે કે સેંકડો કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તેની ઉપર સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. એટલે કે તે કેટલી ઊંચાઈએ આવેલું છે તે આપણે ચોખ્ખું સ્પષ્ટ રીતે કહી શકતા નથી, કારણ કે તે મુશ્કેલ છે. તેમ છતાં પણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં સુધી વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે ત્યાં સુધી વાતાવરણ રહેલું છે તેવું માનવામાં આવે છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં વાતાવરણના પડમાં, એટલે કે પૃથ્વીની સપાટી, આ જે સપાટી છે એ સપાટીથી 32 કિલોમીટર ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા રહેલી છે. અને જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જતા થઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. આપણે જે પૃથ્વીની સપાટી છે એ સપાટીથી જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ હવા કેવી થતી જાય છે? પાતળી થતી જાય છે. હવે આ વાતાવરણના વાયુઓ છે તેના વિશે આપણે થોડી સમજૂતી મેળવીએ. વાતાવરણ વિના પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ અસ્તિત્વનું શક્ય જ નથી, એટલે કે તે અશક્ય છે. જો વાતાવરણ ન હોય તો પૃથ્વી પરની જીવસૃષ્ટિ આપણને જોવા મળે નહીં. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ધન તત્વોનું બનેલું છે. મિત્રો, ખાસ યાદ રાખજો, વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. તેની અંદર રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ આ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. આપણે આપણી જ વાત કરીએ, આપણે જીવસૃષ્ટિમાં આવીએ, બરાબર? તો આપણે વાત કરીએ તો આપણે ઓક્સિજન વાયુ ખૂબ અગત્યનો છે, કારણ કે આપણી શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ઓક્સિજન લઈએ છીએ. તો એવી જ રીતના ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. પાણીના સ્વરૂપો વાતાવરણમાં કયા કયા છે, અથવા તો વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો કયા કયા છે? તો ધુમ્મસ, ઝાકળ, વાદળ આ બધા વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે હોય છે. ફરીથી મિત્રો યાદ રાખજો કે પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ આપણને જોવા મળે છે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમીથી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં તમને બતાવેલું છે. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. આ મિત્રો ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજન આશરે આપણને 130 કિલોમીટર સુધી જોવા મળે છે, જ્યારે ઓક્સિજન 110 કિલોમીટર. ફરીથી આપણે રિપીટ કરીએ
નાઇટ્રોજન 130 કિલોમીટર, ઓક્સિજન 110 કિલોમીટર, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. નાઇટ્રોજન 130 કિલોમીટર, ઓક્સિજન 110 કિલોમીટર, કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર જોવા મળે છે. જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના આવરણમાં એટલે કે વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ હોય છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો તમને અહીંયા એક કોષ્ટક તો આપેલું જ છે વાયુનું પ્રમાણ, બરાબર. એ કોષ્ટકની અંદર પણ કયો વાયુ કેટલા પ્રમાણમાં છે તે આપેલો છે. નાઇટ્રોજન 78.3%, ઓક્સિજન 20.99%, ઓર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય વાયુઓ 0.01% જેટલા છે. તો મિત્રો આ કોષ્ટક ખાસ તમે ધ્યાનથી વાંચજો અને યાદ કરી લેજો. હવે આ વાતાવરણની સ્તર રચના વિશે આપણે જોઈએ. વાતાવરણને પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આશરે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવેલા છે. એટલે કે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ, ઊંચાઈએ જઈએ, તેમ તેમ તાપમાન અને વાયુઓની સંરચનાના આધારે એના ફેરફારના કારણે અલગ અલગ આવરણમાં તેને વિભાજિત કરવામાં આવેલા છે. અને આવી રીતે ટોટલ 4 આવરણોમાં પાડવામાં આવ્યા છે. ચલો આપણે આ 4 આવરણો કયા કયા છે તેના વિશે જોઈએ. તો 4 આવરણોમાં પહેલું આવરણ છે ક્ષોભ આવરણ, બીજું છે સમતાપ આવરણ, ત્રીજું છે મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ. મિત્રો ખાસ યાદ રાખજો, 4 આવરણ છે: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. ચલો આ ચારેયમાંથી આપણે ચારેય વિશે થોડી થોડી માહિતી મેળવી લઈએ. એમાં પહેલું છે ક્ષોભ આવરણ. પૃથ્વીને વીંટળાઈને આવેલા આવરણને પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીની જે સપાટી છે એ સપાટીને વીંટળાઈને તરત જ નજીક આવેલો જે આવરણ છે તેને ક્ષોભ આવરણ કહેવાય. એટલે કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિમી સુધી ફેલાયેલું છે. મિત્રો ફરીથી યાદ રાખજો કે વિષુવવૃત્ત ઉપર આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ પર 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિમી જેટલું ફેલાયેલું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. મિત્રો ફરીથી આપણે એને ધ્યાન રાખીએ કે વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં આપણને અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિમીની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. મિત્રો આ ફરીથી યાદ રાખજો કે આ આવરણના પ્રતિ 1 કિમીની ઊંચાઈ એટલે કે જેમ જેમ 1 કિલોમીટર આપણે ઉપર જતા થઈએ તેમ તેમ 6.5 અંશ સેલ્સિયસમાં તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે કે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે. જ્યાં તાપમાન અટકી જાય, ઘટતું અટકી જાય તે સીમાને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ અથવા તો ક્ષોભ સીમા કહીએ છીએ. બીજા આવરણ વિશે આપણે સમજૂતી મેળવીએ તો બીજું આવરણ છે સમતાપ આવરણ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. પહેલું જે છે પૃથ્વીની સપાટીને વીંટળાઈને જે આવેલું છે તેને ક્ષોભ આવરણ કહે છે અને ક્ષોભ આવરણ પછીના ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. જે ક્ષોભ સીમાથી આશરે 50 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ફરીથી યાદ રાખજો કે જે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. એટલે કે જેમ જેમ ઊંચાઈ વધે છે તેમ તેમ આ આવરણના જે તાપમાન છે એ તાપમાનમાં વધારો થાય છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. આ જે સમતાપ આવરણ છે તેની અંદર આપણને ઋતુઓ, વરસાદ, વાદળ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં
હવા સ્વચ્છ અને પાતળી છે. ફરીથી યાદ રાખજો કે સમતાપ આવરણની અંદર હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. એટલે કે સમતાપ આવરણની અંદર જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કે ઓઝોન વાયુનું વધુ પ્રમાણ આપણને કયા આવરણમાં જોવા મળે છે? તો તે છે સમતાપ આવરણમાં. તો સમતાપ આવરણમાં આશરે 15થી 35 કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળે છે. અને આ ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? તો આ ઓઝોન વાયુ જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ઓઝોન વાયુ શું કામ કરે છે? તો ઓઝોન વાયુ સૂર્યના અત્યંત ગરમ એવા પારજાંબલી કિરણોનું શું કરે છે? શોષણ કરે છે. ચલો ત્રીજું આવરણ જોઈએ. તો ત્રીજું આવરણ છે મધ્યાવરણ. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમી સુધીની ઊંચાઈ સુધીના આવરણને આપણે મધ્યાવરણ કહીએ છીએ. પહેલું હતું ક્ષોભાવરણ, બીજું હતું સમતાપ આવરણ અને ત્રીજું છે મધ્યાવરણ. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન કેવું થતું જાય છે? તો ઘટતું જાય છે. મધ્યાવરણમાં ઊંચાઈએ જતાં તાપમાન ઘટતું જાય છે. અને ચોથું છે ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. 80 કિમી સુધી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી તે વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે અને જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. આ જ આવરણ છે જે ઉષ્મા આવરણ છે. તેમાં હવા એકદમ પાતળી હોય છે અને જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન કેવું થતું જાય છે? ઘટતું જાય છે. આ આવરણને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે આયનાવરણ અને બીજું છે બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે ઉષ્માવરણમાં બે પેટા ભાગ પાડવામાં આવ્યા છે. તેમાં એક ભાગ છે આયનાવરણ, બીજો ભાગ છે બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. આપણે ટીવી જોઈએ છીએ, રેડિયો સાંભળીએ છીએ, ઇન્ટરનેટ વાપરીએ છીએ, તો આ તમામ બાબતો આપણને ઉષ્માવરણમાં આવેલા આયનાવરણના લીધે જ આપણને જોવા મળે છે. આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો, આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે. હવે જો તમને અહીંયા એક ફોટોગ્રાફ આપેલો છે વાતાવરણની સ્તર રચના. હમણાં આપણે જોયું તેમ કે પૃથ્વીની સપાટી છે અને એ સપાટી ઉપર જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે કે પહેલી સપાટીની તરતની નજીકની જે આવરણ છે તે ક્ષોભ મંડળ એવું લખેલું છે, ક્ષોભ સીમા. જેમ જેમ ઉપર જઈએ તેમ આવરણ આવે છે સમતાપ આવરણ, તેનાથી ઉપર જઈએ તેમ મધ્યાવરણ, તેનાથી ઉપર જઈએ તેમ મધ્ય સીમા અને મધ્ય સીમાની ઉપર આવે છે બાહ્યાવરણ. તો તમને આમાં વધારે ખબર પડી હશે. હવે આપણે જોઈએ હવામાન. આપણે હવામાન વિશે પહેલાં પણ વ્યાખ્યા સમજી ગયા છે કે હવામાન એટલે શું? તો હવામાન એટલે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. હવામાન એટલે કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ, બરાબર ને? તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈપણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. આ હવામાન છે એ કોઈપણ સ્થળનું પ્રદેશનું હવામાન હોય, તાપમાન હોય, ભેજ હોય, વરસાદ હોય, હવાનું દબાણ હોય, ધુમ્મસ હોય કે વાદળોના આધારે તે નક્કી કરી શકાય છે. હવામાન સવાર, બપોર, સાંજ અને રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે. સવારે અલગ, બપોરે અલગ, સાંજે અલગ અને રાત્રે પણ અલગ હોઈ શકે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, હવામાન એટલે કે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ. તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. આપણને એવું ઘણી વખત જોવા મળે કે સવારે ઠંડી હોય, બપોરે ગરમી હોય અને સાંજે વરસાદ પડતો હોય. તો આવું હવામાનમાં શક્ય થઈ શકે છે. મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે સવારે ઠંડી હોય, બપોરે ગરમી હોય અને સાંજના સમયે વરસાદ પડે એવું હવામાનમાં શક્ય બને છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. આ હવામાનના કારણે જ આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ એ પ્રભાવિત થતી હોય છે.
દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. આપણે સમાચાર જોઈએ છે તો સમાચારના અંતમાં છેલ્લે આપણને હવામાન બતાવે છે, બરાબર ને? તો દેશનું હવામાન ખાતું એ હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. જુઓ, તમને અહીંયા આપેલું છે આટલું જાણો. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. મિત્રો ખાસ યાદ રાખજો કે હવામાન ખાતાની મુખ્ય કચેરી આપણા ભારતની તે દિલ્હીમાં આવેલી છે. તેને IMD ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરીકે ઓળખવામાં આવે છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલ છે. તેના 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલા છે. જેવું આપણે હવામાન જોયું તેવી જ રીતે આબોહવા. હવામાન એટલે કે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ, જ્યારે આબોહવા એટલે કે કોઈપણ સ્થળની કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની સરેરાશ હવામાનની સ્થિતિ. મિત્રો ખાસ યાદ રાખજો, આબોહવા એટલે શું? તો કે સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધારે વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ, એને કહેવાય છે આબોહવા. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ એટલે કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સજીવ તથા તેની પ્રવૃત્તિની સીધી અસર કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે હવામાન જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓની સીધી અસર કરે છે. હવે છે તાપમાન. હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણમાં તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. જેમ જેમ ઋતુઓ બદલાય તેમ તેમ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. આપણને ખબર છે કે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન કેવું હોય છે? વધુ હોય છે. એટલે કે શિયાળા કરતાં ઉનાળામાં ગરમી વધારે લાગે છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાત એ શું છે? તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. સૂર્યઘાતનું પ્રમાણ એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જેમ જેમ જાય છે તેમ તેમ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે, કારણ કે ત્યાં તો તાપમાન પહોંચતું જ નથી, બરાબર ને? એટલે તે ધ્રુવ પ્રદેશોમાં બરફથી ઢંકાયેલા જોવા મળે છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. જો તાપમાનમાં વધારો થાય, વધારે અતિશય ગરમી હોય તો ખેતીના પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે, કારણ કે ગામડાની અંદર ખેતરોનો વધારે ખેતીવાડી આપણને વધારે જોવા મળે છે, ખેતરો વધારે જોવા મળે છે. જ્યારે શહેરની અંદર વધારે તાપમાન અનુભવાય છે તેનું કારણ છે પાક્કી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો. આપણે ત્યાં જંગલોનું પ્રમાણ, વૃક્ષોનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે ગામડાની અંદર વૃક્ષોનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે ગામડા કરતાં શહેરની અંદર તાપમાન વધારે અનુભવાય છે. હવે વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. એટલે કે પૃથ્વીની આસપાસ જે હવાનું સ્તર છે તેમાં વજન હોય છે. હવાના વિશાળ સ્તર જેમાં તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. એટલે કે જે બાજુ વજન વધારે છે એ બાજુ હવાનું દબાણ ઓછી વજન તરફ જાય છે, તેને હવાનું દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. જે સમુદ્રની સપાટી છે તેના પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણના દબાણ ઘટે છે. એટલે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેમ વાતાવરણના દબાણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે. જો તાપમાન વધારે હોય તો વધારે તાપમાનના કારણે શું થાય? તો વાયુઓ ગરમ થાય, અને ગરમ થાય એટલે ધીમે ધીમે ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાય છે. ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે અને ત્યાં ભારે દબાણ હોય છે. એટલે કે જે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ આપણને જોવા મળે
છે. જ્યાં વાતાવરણ ઠંડુ ત્યાં દબાણ કેવું હોય છે? વધારે જોવા મળે છે. હવે આપણે પવનો વિશે સમજૂતી મેળવીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહેવાય. પવન કોને કહેવાય? તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે તેમાં મુખ્ય 3 પ્રકારો છે. મિત્રો ખાસ યાદ રાખજો કે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો હોય છે તેના મુખ્ય 3 પ્રકારો છે. પહેલો પ્રકાર છે કાયમી પવનો, બીજો છે મોસમી પવનો અને ત્રીજો છે દૈનિક અથવા તો સ્થાનિક પવનો. પહેલો છે કાયમી, બીજો મોસમી અને ત્રીજો છે દૈનિક કે સ્થાનિક પવનો. જો તમને અહીંયા કોષ્ટક આપેલું છે, કાયમી પવનો છે તેની અંદર વ્યાપારી, પશ્ચિમીય, ધ્રુવીય એવા 3 ભાગ પાડેલા છે. જ્યારે મોસમીની અંદર ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન. જ્યારે દૈનિક કે સ્થાનિકની અંદર દરિયાઈ જમીન લહેરો, પર્વત ખીણની લહેરો, આવી રીતે પાર્ટ પાડેલા છે. ચલો આપણે પહેલા પવન વિશે જોઈએ તો કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને કાયમી પવનો તરીકે ઓળખાય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે તેને કાયમી પવનો કહે છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. બીજું છે મોસમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, મોસમી કોને કહેવાય? તો કે ઋતુ પ્રમાણે જે વાય છે અને તેની દિશા પણ ઋતુ પ્રમાણે તે બદલે છે, તેને મોસમી પવનો કહે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો આપણને જોવા મળે છે અને એટલા માટે આ દેશોને મોસમી પવનોના દેશો તરીકે ઓળખાય છે. તો યાદ રાખજો કે મોસમી પવનોના દેશો તરીકે કયા દેશો ઓળખવામાં આવે છે? ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં પવનો કેવા હોય છે? મોસમ પ્રમાણે બદલે છે અને મોસમ પ્રમાણે તે હવા બદલે છે એટલા માટે તેને મોસમી પવનોના દેશો તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળામાં નૈઋત્ય પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણો છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના ઉદાહરણો છે. હવે છે દૈનિક કે સ્થાનિક પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. ખાસ યાદ રાખજો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમયગાળા માટે, એટલે કે લાંબા સમય નહીં પણ ટૂંકા સમય, થોડાક સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે જે પવનો ઉદ્ભવે છે તેને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો એવું કહેવાય છે. લૂ અને શીત લહેર વગેરે છે. આપણે આ નામ તો સાંભળ્યું હશે કે લૂ વાય, બરાબર? તો આ રીતે 4 ભાગ ઉદાહરણ કહી શકાય: દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીત લહેર વગેરે હોય છે. જો તમને અહીંયા આટલું જાણો એવું કહેવામાં આવેલું છે. અરબી ભાષાના શબ્દ મોસમી પરથી પવનોનો મોસમી શબ્દ નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવે છે. હવાના દબાણમાં જે ફેરફાર થાય છે, આકસ્મિક ફેરફાર, એના કારણે ચક્રવાત એટલે કે વાવાઝોડું ઉદ્ભવે છે. ચક્રવાતને આપણે ટાયફૂન, હરિકેન, ટોર્નેડો પણ કહીએ છીએ. 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવનને તોફાની પવન, જ્યારે 80થી 120 કિલોમીટર પ્રતિ કલાકના પવનને વાવાઝોડું કહેવાય છે. તોફાની પવન કોને? તો 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે વાય તેને તોફાની પવન અને 80થી 120 કિમી પ્રતિ કલાકના પવને વાય તેને વાવાઝોડું કહે છે. જો તમને અહીંયા 2 ચિત્રો આપેલા છે, પવન દિશા દર્શક અને પવન વેગ દર્શક.
પવન દિશા દર્શક જે સાધન છે તેના દ્વારા પવન કયા દિશાથી કઈ દિશા તરફ વહે છે તે આપણને સમજાવે છે. જ્યારે પવન વેગ એટલે કે પવન કેટલી ઝડપથી વહી રહ્યો છે તેનો વેગ આપણે જાણવો હોય કે તેની ઝડપ જાણવી હોય તો એના માટે આ સાધનનો ઉપયોગ થાય છે. હવે જુઓ આપેલું છે કે ભેજ. સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે. તમે આ વસ્તુ આગળ પણ સમજી ગયા છો કે જે સમુદ્ર છે અને જળાશયોમાં જે પાણી છે એ પાણી ગરમીના લીધે ગરમ થાય છે અને તેનું બાષ્પીભવન થાય છે, જે ધીમે ધીમે ઉપરની તરફ વહે છે. તે વરાળમાં રૂપાંતર થાય છે અને એ વરાળ ઉપર જતાં તે ભેજ બને છે. ભેજ પૃથ્વી સપાટીની બાષ્પીભવનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીએ પુનઃ પ્રાપ્ત થાય છે. આ રીતે એક ચક્ર ચાલે છે. પહેલાં તો પાણી છે એ પાણીનું બાષ્પીભવન થાય છે, જે વરાળ સ્વરૂપે રૂપાંતર થાય છે, જે ઉપર ચડે છે અને બાષ્પીભવનની પ્રક્રિયા કરીને વાતાવરણમાં ઉમેરાય છે. આ ભેજનું ઘનીભવનની પ્રક્રિયા થાય છે અને વાદળો બને છે અને આ જ વાદળોથી વરસાદ સ્વરૂપે પાણી ફરીથી પૃથ્વી સપાટીમાં પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે આ ચેપ્ટર અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. બીજું જે ચેપ્ટરનો ભાગ છે એ આપણે બીજા ભાગમાં જોઈશું.